એબીપી અસ્મિતા પાસે હાલની એક્સક્લુઝિવ જાણકારી એ મળી રહી છે સીઆર પાટીલ અને અમરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ડેર અને પાટીલ વચ્ચે મુલાકાત થઈ છે અને કુલ 20 મિનિટ સુધી બંને વચ્ચે હાલ બેઠક થઈ હોવાની પણ વાત છે। સુરતથી સીધા જ સાયન્સ સિટી ખાતે પહોંચ્યા હતા સીઆર પાટીલ અને અમરીશ ડેર સાથે મુલાકાત બાદ સીઆર પાટીલ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। અમરીશ ડેરના પરિવારજનો સાથે પણ સીઆર પાટીલે મુલાકાત કરી અને અમરીશ ડેરે પાટીલ સાથેની આ મુલાકાતને જો કે શુભેચ્છા મુલાકાત ગણાવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, ચર્ચા એ ચાલી રહી છે કે અમરીશ ડેર છે ભાજપમાં જોડાવાના છે અને તેની વચ્ચે મુલાકાત, પરંતુ શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે, શું કારણ? ગીતા, અત્યારે જે રીતે સમર્થકો છે અમરીશ ડેરના તે પણ અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને જે રીતે એક મુલાકાત સીઆર પાટીલની અમરીશ ડેર સાથે થઈ ત્યારબાદ જે ઘટનાક્રમ છે તે બદલાઈ શકે છે, પરંતુ અહીંયા જે તેમના સમર્થકો હાજર છે તેમની સાથે જ સીધી વાત કરવાની પણ કોશિશ કરીશું અને કયા પ્રકારની આ મુલાકાત રહી અને જે ચર્ચા થઈ, જો કોઈ જાણકારી તેમની પાસે હોય તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, સીઆર પાટીલની અમરીશભાઈ સાથે આજે મુલાકાત થઈ? એ એક પ્રાસંગિક મુલાકાત છે। એ એમના મધરની, અમરીશભાઈ ડેરના મધરની તબિયત નાદુરસ્ત ઘણા સમયથી રહેતા આજે પાટીલ સાહેબ એમના મધરની ખબર પૂછવા માટે આવેલ છે। આ કોઈ રાજકીય કામકાજ માટે કોઈ એવા રાજકીય આશયથી આવેલ નથી। આ એક એમના પર્સનલ સંબંધના કારણે એમના મધરની તબિયતના સમાચાર પૂછવા માટે સીઆર પાટીલ સાહેબ આવેલા। બાકી કોઈ અહીંયા રાજકીય ચર્ચાઓ થયેલ નથી અને એ કોઈ પણ સાથે કોઈની સાથે બેઠા પણ નથી। એમના મધરની સમાચાર પૂછી અને તરત નીકળી ગયેલ છે અહીંથી। આપ શું માનો છો, લગભગ 1 કલાક જેટલો સમય સીઆર પાટીલ સાહેબ અહીંયા હાજર રહ્યા હોય તે પ્રકારની જો વાત હોય, 1 કલાક ખબર અંતર પૂછવા માટે આવ્યા હોય તે માનવાનું કેટલું કારણ? હું તો અમરીશભાઈની બાજુમાં જ રહું છું, બરાબર છે, અને હું સવારથી એમની સાથે છું અને 1 કલાક સીઆર પાટીલ સાહેબ રોકાયા જ નથી। સીઆર પાટીલ સાહેબ 15 થી 20 મિનિટ માટે રોકાયા છે અને અહીંયા જાહેરમાં જ બેઠા છે। કોઈ રૂમની અંદર એમને કોઈ ગુપ્ત મિટિંગ કરેલી નથી। બધા જ કાર્યકરો, સમર્થકો અને ઘરના સંબંધીઓ સાથે જ અહીંયા બેઠેલા છીએ। કોઈ પણ રાજકીય ચર્ચાઓ થયેલ નથી। આપ શું માનો છો, આજની મુલાકાતને આપ કઈ રીતે જુઓ છો? બસ નોર્મલી મુલાકાત છે, કે એવી કંઈ રાજકારણકીય મુલાકાત નથી। અત્યારે જે રીતે જે તેમના સમર્થકો અથવા તો તેમના જે પડોશીઓ છે તે માની રહ્યા છે કે આ એક રાજકીય મુલાકાત નહોતી, પરંતુ અહીં સ્પષ્ટ છે કે જ્યારે આ પ્રકારની મુલાકાતો થતી હોય છે, જ્યારે રાજકીય આગેવાનોની આ પ્રકારની મુલાકાતો પ્રાસંગિક કેટલી માનવી તે ખાસ કરીને ચૂંટણીના સમયે ઘણો સૂચક પ્રશ્ન પણ હોય છે, પરંતુ જે રીતના સમાચારને માહિતી છે આ મુલાકાતના કારણે રાજનીતિમાં ઘણો પરિવર્તન આવી પણ શકે છે। જી તેજસ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। સમર્થકો હાલ તો જો ભલે શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા હોય, પરંતુ સોગઠા અગાઉથી ગોઠવાઈ ચૂક્યા છે, કારણ કે એબીપી અસ્મિતા પાસે જે એક્સક્લુઝિવ જાણકારી છે 24 કલાકમાં અમરીશ ડેર ભાજપમાં જોડાય તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે।